ઉમરેઠ વિધાનસભાની મધ્યસ્થ ચૂંટણી અંતર્ગત કોંગ્રેસની જનસંપર્ક યાત્રા યોજવામાં આવી। પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી તથા ઉમરેઠ વિધાનસભાની મધ્યસ્થ ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં જનસંપર્ક યાત્રા યોજાઈ। ઉમરેઠ સ્થિત શ્રી સિકોતેર માતાજીના દર્શન કરી જનસંપર્ક યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો। કોંગ્રેસના નેતાઓ તથા અગ્રણીઓ દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં ફરીને જનસંપર્ક કરવામાં આવ્યો। जनसंपर्क यात्रा में कांग्रेस पक्षना होद्देदारों और कार्यकर्ताओं मोटी संख्या में जोड़ाया। जी कांग्रेस द्वारा आज उमरेठ में विधानसभा और नगरपालिका यात्रा राखी है घर संपर्क, तो एमा शू लक्ष्य शू उद्देश्य और कई रणनीति है कि जे लईने कांग्रेस आगे चाली है। भारतीय जनता पार्टी शासन थी प्रजा त्रस्त है और अमे अमारा उम्मीदवारों साथे जनसंपर्क यात्रा में निकलवाना छीए અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે અમારા પ્રદેશ પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડા સમગ્ર ગુજરાતની અંદર જનાક્રોશ યાત્રા કરવામાં આવી હતી। અને એ જનાક્રોશ યાત્રામાં આપણે જોયું કે એ ભારતીય જનતા પાર્ટીના શાસનથી પ્રજા ત્રસ્ત છે, ભ્રષ્ટાચાર યુક્ત છે અને વિકાસની વાતો કરે છે। સાચા અર્થમાં વિકાસ ધરા પર ક્યાંય દેખાતો નથી, માત્ર કાગળ પર જ વિકાસ છે। અને પ્રજાજનો આ વખતે મક્કમ નિર્ધાર કર્યો છે અને 100% આ વખત કોંગ્રેસને પ્રજાજનો મતદારો આશીર્વાદ આપશે અને પ્રજા આ વખતે કોંગ્રેસનું સત્તા પર આવશે। વિધાનસભા ચૂંટણીને લઈને આપસી દ્વારા અત્યારે અલગ અલગ ગામમાં પ્રચાર થઈ રહ્યો છે, એમાં શું તમને બદલાવ જોવા મળે છે અને કેવું વાતાવરણ?